આષાઢે ગાજે અને શ્રાવણે તો વરસી જ ગયો. મેઘરાજાની એન્ટ્રી જબરદસ્ત અને અમે તમારા માટે લઈને આવ્યા છીએ કલોલ તાલુકામાં જામડા ગામમાં સુંદર મજાનું આસુદેવ મહાદેવનું ચમત્કારિક મંદિર. ભગવાન શિવનું એક અનોખું શિવ મંદિર 2000 વર્ષથી પણ વધારે પુરાણું છે. સામાન્ય રીતે શિવાલયમાં શિવલિંગના દર્શન થતા હોય છે, પણ અહીંયા શિવ સાક્ષાત મનુષ્ય રૂપે બિરાજમાન છે. અહીંયાની અદ્ભુત વાત એ છે કે સૂર્યની પહેલી કિરણ સીધી મંદિર પર પડે છે અને સૂર્યની છેલ્લી કિરણ પણ મંદિર પર જ પડે છે. અહીંયાનું મુખ્ય આકર્ષણ એટલે દાદા કાલભૈરવ. સામાન્ય રીતે કાલભૈરવ દાદા શક્તિપીઠમાં ઉપસ્થિત હોય છે, પણ જામડા ગામમાં આવેલા આસુદેવ મહાદેવમાં દાદા કાલભૈરવ વિશેષ રૂપે બિરાજમાન છે. દાદાના દર્શન સિવાય આસુદેવ મહાદેવના દર્શન અધૂરા મનાય છે. મંદિર પરિસરમાં જ કૈલાશ પર્વત બનાવવામાં આવ્યો છે અને ગુફામાં જઈને અદ્ભુત અનુભૂતિનો આનંદ થાય છે. 12 જ્યોતિર્લિંગના દર્શન પણ અહીંયા જ થઈ જાય છે. અહીંયા જેવી શાંતિ અને પરમ સુખનો અનુભવ બીજે ક્યાંય થતો નથી. તો તમે પણ આસુદેવ મહાદેવના દર્શન કર્યા હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, અમદાવાદથી માત્ર 50 કિલોમીટર દૂર જામડા ગામે જરૂરથી દર્શન કરવા જજો. હર હર મહાદેવ. સોની ભટ્ટ અને રિવરફ્રન્ટ અમદાવાદને જરૂરથી ફોલો કરજો.